જીવનની અંદર ભક્તો સત્સંગના જોગમાં રહેજો. નબળી એક કુટેવ કુલક્ષણ પ્રવેશ ન કરી જાય, ખૂબ ખટકો રાખજો. વારંવાર કહું છું, ઠાકોરજી મહેરબાની તો ખૂબ કરી છે, આર્થિક સદ્ધરતા ખૂબ આપી છે, પણ ભક્તો સુખ એની સાથે શાંતિનો સમન્વય જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી જીવન કૃત્યતાનો અનુભવ ક્યારે નહીં કરી શકે. કૃત્યતા જો અનુભવી હોય તો સુખની સાથે શાંતિનો સમન્વય કરવો પડે ને કરવો જ પડે. ભક્તો સંપત્તિ સુખ આપી શકે, લખવું હોય તો લખજો, સંપત્તિ સુખ આપી શકે, શાંતિ તો ભક્તો સંસ્કાર આપી શકે, શાંતિ તો સંસ્કાર આપી શકે. સંપત્તિ હોય સંસ્કાર હોય, સુખ અને શાંતિનો સમન્વય થઈ જાય, ભક્તો જીવન દિવ્ય બની જાય, જીવન દિવ્ય બની જાય, અરે વંદનીય બની જાય, પૂજનીય બની જાય. ભક્તો આ સત્ય દેહે મુક્તપણાની અનુભૂતિ થવા માંડે એવો પ્રયાસ કરશો. ઠાકોરજીએ માણસ બનાવ્યા છે ભક્તો, જીવનની અંદર કુટેવ ન આવે, કુલક્ષણો ન આવે, થાય એટલા પોતાનાથી સારા કામ થાય.